વાંજણી ક્યાં આવી? મંદિરમાં એ અપશુકન. વાંજણી આજે ના આવ્યો તો? આ ક્યાં સામે મળી? વાંજણી મારક ને મંદિર વાળાએ પણ આને રોકવી જોઈએ. માના દ્વાર તો બધા માટે ખુલ્લા, બધા માના સંતાન. માની વાતને ને વાંજણીને કઈ સનાન કઈ સૂતક. આ મંદિર બંધાવનાર જસરાજ પણ વાંજ્યો, એના કુળમાં પણ અંધારું હતું. એને માં અંબાનું મંદિર બંધાવ્યું અને માના તેજે એના કુળમાં પણ દીવો જગમગ્યો. જસરાજ તો માનો ભક્ત હતો પૂજારીજી, અને આનો વર સોમો તે કઈ માણસ છે? અરે નર નથી, નરાધમ છે, નરાધમ. અરે પથ્થરથી એ નપાવટ, પૂરો નાસ્તિક. જય અંબે, જગદંબાની લીલા કોણ જાણે. આવ રેવા, પૂજા કરી લે. અરે એમ હિંમત ના હાથ. ચાલ, આજે પણ સોમાભાઈ ના આવ્યા? મહારાજ, એ તો જાણું છું બહેન કે સોમાભાઈ નાસ્તિક છે, પરંતુ તારી સેવા અને ભક્તિથી એ નાસ્તિકમાં પણ તું આસ્થા જગાવી શકીશ. પારસના સ્પર્શે કથિર તો શું, પથ્થર પણ કંચન બની જશે. અને એક દિવસ જરૂર તું માની મેર લેવા આ મંદિરમાં સોમાભાઈ સાથે આવીશ. માં તો દયાળુ છે, 1000 હાથ વાળી છે, જગતજનની છે. અને બેન, દુઃખ વગર સુખ નથી, અને તડકા વિના છાંયો ક્યાંય ભાળ્યો છે? આવ બેન. હા, ચાલ પૂજા કરી લે. तस्मिन्दुरात्मनि सुरारिबले च देजा तां तुष्टुः प्रणति नम्रशिरोधरांसा वाग्विप्रवर्षकुलकोद्गमचारुदेहा देजायया ततमिदं जगदात्मशक्त्या विशेषदेव गणशाक्तिसमूहमूर्त्या तामम्बिकामखिल देव महर्षि पूज्यां भक्त्या नतात्मविदधातु शुभानि सान दीर्घे कृता हरसि भीतिमशेषजन्तो स्वर्थैः कृतामतिमतीव शुभां ददासि दारिद्र्य दुःख भयहारिणि कात्वदन्या सर्वोपकार करणाय सदा चित्ता. એ સુમા, લે આ પ્રસાદ ને આ કંકુ. શેનો છે? લે, મેં બાધા રાખી છે કે મારા બીજા લગ્ન થશે ને તો હું 5 દીવા કરીશ. તું આ પ્રસાદ ને કંકુ લે તો તારા તા દીવો થાય. અરે ભીખા, આસ્તિકતાની વાતોથી કંટાળ્યો છું યાર. તારા જેવા નાસ્તિકોથી જ પાપનો ઘરો છલકાય છે. અરે ભાઈ, તું પ્રસાદ ખા તો તારે ઘરે ગોળીઓ બંધાશે. અરે રેવાએ માતાજીની ભક્તિ કરવા શું નથી કર્યું, શું શું નથી વેઠ્યું. આ બધા નરા ગાંડ પર સિવાય બીજું કશું નથી. ફેંકી દે પ્રસાદ, ફેંકી દે. આ બધા ધતિંગ છે, ધતિંગ. અને એ ભીખલા, આ મંચીને રોડાવી ત્યારે એક દીકરા માટે બીજા લગ્ન કરવા છે? અરે ફટ છે તને, ફટ. અરે ફટ તો તને છે કે પૈણા 10-10 વર્ષ થયા તો તારે ઘરે ગોળીયું નથી બંધાયું. પણ તને 6 છોડ્યું છે, છતાંય બીજીનો અભરખો. આદમી કેદી ધરાય છે. બાકી સોમાં 1 થી ભલી 2. અરે હું તો કઉ છું તું વગાડી નાખે બીજી વાર પીપુડી. હું તો એટલું સમજુ કે ભગવાન બેરો છે. અરે બેરો નહીં, છે જ નહીં. એ તો કુવામાં હોય તો હવારામાં આવે ને. લે પણ જ્યાં દેખાડવાનું છે ત્યાં જોર દેખાડ ને. મરદ તો એ કહેવાય કે જેને ઘરે છોકરા રમતા હોય, વાંજ્યા ને વાંઢા એ પાણી વગરના. અરે માં, શું ભગવાન જેવો ભગવાન આવે ને તોય છોડું નહીં. ભગવાન કરે ને તારા દીકરાને 100 વર્ષનો કરે, 71 પેઢી તારે ને લક્ષ્મીનો તારા ઘરમાં વાસ થાય. પણ બેટા, બા આમ દિશા શું કા નાખો? અમારા ફૂટેલા નસીબે તારા ઓરતા તો અધૂરા રહી ગયા ને અમે તારી પેલી સુવાવડે અમારે ઘેર ન કરી શક્યા. એ તો ઠીક, પણ તારા સાસરિયાની જિંદગી ભરનું મેણું રહી ગયું. બા આ નાનકડો આવ્યો તેના આનંદમાં ભૂતકાળ ભૂલાઈ ગયો.
કોણ બેન આવ્યા છે? અરે ભાણાભાઈ પણ આવ્યા છે ને. આ કેવો રૂડો રૂપાળો છે. રડે છે? આ લે લે, લે લે, લઈ લે. ભાઈ તારા હેતનો કોઈ પાર નથી. તારો ઉમળકો જોઈ હૈયું ભરાઈ જાય છે. ચાલો બા, હું જાઉં છું. અરે બેસ તો ખરી, હમણાં તારી ભાભી આવશે. આ બીજના ચાંદને જોવા તો દે. મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે. બોલે મામાનું ઘર કેટલે, પણ અલ્યા દીવો બળે છે જ ક્યાં? તારા લગ્નને 10 વર્ષ થયા, પણ આ કુળના દીવાની આશા જ નહીં ને. દોરા ધાગા કર્યા, સાધુ સંતોને રીઝ્યા, પણ સૌએ કહી દીધું કે વહુને છોકરું થશે જ નહીં. એ વાંજણીના આપસુક ન થાય ને એટલા માટે તો અહીં તારી સુવાવડ ન કરી. લાવ ભાણિયાને લાવ, જરા નજર ઉતાર દો. લાવ. જો તો મારો ભાણિયો કેવો સુકાઈ ગયો. આ રેવાડીનું નામ લીધું નથી ને બિચારો સુકાઈને અડધો થઈ ગયો મારો ભાણિયો તો. બા, એમાં રેવાનો વાંક ન કાઢો. મેં તમારા ગોઠવેલા વેબિશાળ ન કર્યા અને રેવાને પરણ્યો, એમાં આટલું બધું બોલો છો? હવે મૂંઘો મર વહુ ગયેલા વંશ માટે લોક કોણ મરી નથી પીકતું. અને મૂડીનું વ્યાજ કોને વાલું ન હોય. લે બેટા, હવે બરાબર વિચારીને જાજે હો, નહીં તો ઓલી વાંજણી જોશે ને તો છોકરો નજરાઈ જશે ક્યાં. જા હવે જા. આપણા કરમ જ ફૂટેલા, નહીં તો આવી વાંજણી બહુ માથે ખોળાય. ભાઈ બીજા લગ્ન કરી લે ને તો ખાનદાન ટકે. બૈરાના અવતારને પણ ફટ છે. હલકું કોઈ હવાલદારનું. પુરુષનું તો કોઈ વાંક જોતું કે કાઢતું જ નથી. બીજા લગ્નથી પણ દીકરો નહીં થાય તો બીજીને પણ બદનામ કરશો. વરને કોણ વખાણે? વરની માં. રેવા રડે છે? રડ નહીં. આવા મોંઘા મોતી જેવા આંસુડા પહેરીને નાખ. અને જો મેં તો તને કઈ કહ્યું નથી ને, અને કહેવાનું પણ નથી. હવે આ મેળા નથી સંભળાતો, આ દુઃખ નથી સેવાતું. તમારી બા તમારી બેન માને છે કે આનો ઉપાય નથી સાંભળવો મારે ઉપાય. એ કાના હાલ હવે રોંઢાટાણું થઈ ગયું. હવે રાખને આ વાંઢાને રંઢાટાણું કેવું. કેમ? અરે તમને દીઠા ને ત્યાંથી દજા તારા થયા જ છે. પેટડાની કોણ ચિંતા કરે. હવે મેલ ઈ તો હવનું કામ હવ કરે. હાલ હવે 2 બટકા ભરી લે. કોને તને? હવે હાલ અરે મારા ઢાંઢાઓ, શું રૂડી છે તમારી જોડી. કહેવાય ભલે ઢાંઢા, પણ શું તમારો રૂઆબ છે. અરે બાયડા કે છોકરા, હે પણ એ બૈરાથી જરાય ઓછા ઉતરે નહીં. અરે છોકરા ઈ છોકરા, છોડ્યું ઈ છોડ્યું. ઓ ભીખા કાકા, આ તમારી મંચી માલગાડી આવી. અરે સિંગલ પાડો, ભાતું સાથે લાવી. આહા, કાના નસીબનો ભારે જોરું કો ભાઈ. ઓલી કાનાની વાસળીએ જેમ રાધાને ગેલી કરી હતી, એમ તારી પીપુડીએ હું ગેલો થયો છું. ભીખાભાઈ, શું થયું ભીખાભાઈ? કોણે જાલ્યો મારો હાથ? નહીં ડમરી, હું આ શું જોઉં છું? સપનું કે સાચું? હવે હાથ છોડતી નહીં. આપણામાં કહેવત છે ને, હાથ જાલ્યો ઈ જાલ્યો, હવે ના છૂટે. હવે માથી ના પડ, હું માળાને આંગળી આપી તો પોચો કાઢે છે. ચાલ મો, નહીં તો બીજા હાથની દઈશ ને અડબો તો લકવો થઈ જશે. હા, ક્યાં ચાલી? ઓ માં ડાયલી, તું 1.5 ડાયલી થાય પેલા ચોરીના 4 ફેરા ફેરવી મારા ઘરમાં ન બેસાડી દઉં તો મારું નામ ભીખલો ભરાડી નહીં. મારી બા ગોપતી તારું ને મારું ચોથું ન બેસાડે તો વાત છે. જય અંબે. મારી બાને જઈને કહીશ, બા સપનામાં મને માતાજીએ કીધું કે ભીખલા તારે ત્યાં દીકરો આવશે. હે માતાજીએ બીજું શું શું કીધું બેટા? બા મને કીધું દહીની જોડે તું લગ્ન કરીશ ને તો જ દીકરો આવશે. ને કીધું
તારી બાને આપ 125 કોરી ને શ્રીફળ ને જઈને આપણે દઈની માને ને કરે પાકું ને રમાડે દીકરાને. મારા રોયા તને સપનાય હાચા નથી આવતા. આ ઘરમાં 6 છોકરીઓ છે, બિચારી વહુ માથે બેઠી છે, તોય તને લગ્ન કરવાના કોડ જાગે છે. કાબા ઓડકાર આવે પછી મુખવાસનું મન ના થાય. મૂગો માર મૂગો, 6 છોડીઓનો બાપ થયો તોય હજી તને સંતોષ નથી. તમારા બાપાની ચોથી વારની હતી કે નહીં? આવું ના આવ્યો હોત તો આગલી સણની જેમ ટાળી મારો બાપો 5મી ન કરત. એ બા અમે તારી લાજ રાખી એમ તું મારી લાજ નહીં રાખે? દીકરો જ આવશે ની ખાતરી શું? ખાતરીની વાત કરે છે. કરતા જાળ કરોળીઓ એમાં 7મી વાર જાળ નથી થતી. છોડ્યું છે ને હાથમાં છોકરો જ આવશે. આમ તું સપનું આવ્યું હશે. લે ભીખલા, તને હાચે સપનું આવ્યું છે ને? તઈ ઠીક છે, પણ હું પેલા ભુવાને પૂછીશ. હો? કોને? માના ભુવાને. નાખી દીધા જેવી વાત ન કર. ને વાત નાખ ને. જો માતાજીનો ભુવો હા પાડશે ને તો જ જમના ગોરાણીને ત્યાં જઈને હું ડાયની વાત નાખીશ. હો ને? ને વાત નાખ ને. પણ પેલા ભુવો. કહું છું પંથ છે લાંબો અને તમે નાર છો પદમણી. પહોંચતામાં એકલા અટવાઈ જશો. ભીખા, સમજુ છું તારો ઈરાદો. મારા માર્ગમાં વચ્ચે ના આવ. હું ક્યાં તમારા માર્ગની વચ્ચે આવું છું? હું તો તમારા હાથમાં રહેલી રેખાઓની વચ્ચે આવું છું. એટલે આ તમારા હાથની જે રેખાઓ છે ને એ હું છું. અલ્યા ભીખલા, તને વળી હાથનું જ્ઞાન કેદી આવ્યું? સાચું કહું, માતાજી મને જે દાડ સપનામાં આવ્યા ને તે દાડ હતી. માતાજી? હા, માતાજીએ મને સપનામાં આવીને કીધું કે તારા લગ્ન પદ્માની હારે થશે અને તારે ત્યાં છોકરો આવશે. મારી માં છે ને તે ભુવાને પૂછવા માટે જાય છે. હવે જો તું હા પાડતી હોય ને તો ભુવો દઈને બદલે તારું નામ લે અને 125 કોરી અને શ્રીફળ તારા બાપાને આપે અને પછી આપણા વેલા લાવડી બીપુડી. ભુવાએ તો એકવાર મારા લગ્ન સોમા સાથે થશે એમ કહ્યું હતું. અરે પણ સોમો નાસ્તિક હોય એમાં ભુવો શું કરે? આપણે બે રાજી હોઈએ તો? અરે મિયા બીબી રાજી તો જખ મારે કાજી. નાલાયક, મને એકલી સમજીને હાથ ચાલવા નીકળ્યો છે. પણ હું એકલી નથી, મારી સાથે છે ઉપરવાળો. છઠ્ઠી વહુએ પારકી પર શરમાતો નથી? મને શી ખબર કે ઉપરવાળો આ હશે. નાસ્તિક લોકોનું હાથ દુખ દેવીને માને નહીં અને માનવા દે નહીં. ખીર ખાવીએ નહીં અને ખાવા દેવીએ નહીં. પીપોળી વગાડીએ નહીં, પીપોળી વગાડવા દેવીએ નહીં. મો સંભાળ ભીખા. હું પણ તારા જેવી છું, ગરીબની દીકરી. ભગવાને જ્યારે સુખ વેચ્યું હશે ત્યારે રહી ગઈ હશે એક સ્ત્રી. નહીં તો મુસીબત, દુઃખ, ટીકા, નિંદા જેવા શબ્દો નારી જાત માટે ન હોય. માં, આવી કસોટી? શું મારા નસીબ લગતી વખતે વિધાતાની સાઈ ખૂટી ગઈ હશે કે મારા કરમનો કાગળ કોરો જ રહી ગયો? ભલે આપે જ આઘાત, વરસાવે જ વજ્રપાત, દીધે જ દુઃખ, પણ વિધિ, હું નહીં રડું. અંતે તું જ રડીશ. કહું છું ક્યાં ગઈ? જમવાનું થયું? મારી બજાર લાવી? કહું છું ક્યાં મરી ગઈ? બા, હું અહીં છું. ઓહો, આને તો હજી ગાયને નથી દોઈ. કહું છું વાછરડા સામે શું જોયા કરસ પણ? એ દિવસ જોવા મારી માટે મેં શું નથી કર્યું? તે મારા પર ઉપકાર કરે તમે. અને જો કહું છું વાળું કરી પાણી ભરી લાવી ને પછી પથારી કરી નાખજે, સમજી? હા. અને હા, પછી મારા પગ દાબજે અને પાછા સવારે વેલા ઉઠજો. શું માથાની બહુ મળી છે. શાંતા, એ શાંતા. શું છે ગોમતી? શાંતા, મારી જોડે આવવું છે? ક્યાં? ભુવા કને. ભુવા કને? હા, મારા ભીખાના બીજા લગન પૂછવા માટે. તારે સોમા માટે પૂછવું હોય તો હાલ. હા,
તે હાલ ને બેન બા હું પણ આવું એ હાલો